આજની ધર્મકથા. પ્રણામ. ભાઈચંદભાઈનો દીક્ષા માટેનો સંગ્રામ અને એની માટેની એમની માનસિકતાની કટિબદ્ધતા, કસોટી, એ બધું વીરચંદભાઈ બહુ સરસ રીતે કરી રહ્યા છે. જીવનની અંદર સહાયક ભાવ બહુ જ જરૂરી છે. વીરચંદભાઈને ત્યાં જે 1 મહિનાનો સ્ટે, 1 મહિનાનું રોકાણ જે ભાઈચંદભાઈએ કરવાનું થયું, એ દરમિયાનમાં વીરચંદભાઈએ ગમે તેટલી કસોટીઓ કરી, પણ તેમ છતાં એમણે ભાઈચંદભાઈને જે હૂંફ આપી, એ બહુ એમના જીવનનો બહુ મોટો ઉપકારી પ્રસંગ કહેવાય. જે સમયે માણસ પોતાના સગા દીકરા સાથે પણ વ્યવહારની અંદર ફક્ત સ્વાર્થને પ્રેરિત અને કેન્દ્રિત રાખીને આગળ વધતો થયો અને સગો દીકરો પણ મા બાપ સાથે આ જ વ્યવહારનો થયો, એવા સમયે એક અજાણ્યા બાળકને, અને એ પણ રિસ્ક એટલું મોટું કે કદાચ એના ઘરના લોકો ક્લેમ કરે અથવા બ્લેમ કરે કે એને ભોળવીને આને કિડનેપ કર્યો છે, તો પણ કદાચ એમને ભોગવવાનું આવતે. પણ આ બધી જ સિચ્યુએશન, બધા જ વિકલ્પો, એ બધાને સાઈડ પર રાખી અને એક જ સૌથી મોટો વિકલ્પ એમની માટે હતો કે પૂજ્ય ગુરુ મહારાજે મને આ ભાઈને અહીંયા રાખવાનું કીધું છે, આ બાળકને. એ સમયે ગુરુ ભક્તિઓ જતાવાતી નહોતી અને બતાવાતી પણ નહોતી. એ સમયનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો. ગુરુ ભક્તિ એ આંતરિક વિષય છે. એને બાહ્ય વિષય બનાવી અને મોટા મોટા ઉજવણાથી એને વધુ પડતું બતાવવું એ દૂષણ છે. કેટલીક વસ્તુઓ એવી રીતે જ શોભે કે જે રીતે એ જતાવાય પણ નહીં અને છતાં પણ એ હોય. ભક્તિ અને વાત્સલ્ય, આપણે ત્યાં સાધર્મિક વાત્સલ્ય શબ્દ આવે છે, સાધર્મિક ભક્તિ શબ્દ આવે છે. દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેય માટે જે પણ આપણા દ્વારા થાય છે, એ સંપૂર્ણપણે આપણું અહોભાગ્ય છે. એ ત્રણેય તત્વો એ તો આ બધાથી પર છે, એ કોઈ આવશ્યકતાવાળા કે જરૂરિયાતવાળા નથી. એટલે આપણે જ્યારે આપણો જ પોતાના બહુમાન માટે કરતા હોઈએ, આપણા પોતાના અહોભાગ્ય માટે કરતા હોઈએ, તો એ જતાવાય કેવી રીતે? વીરચંદભાઈએ આ થિયરીને બહુ સરસ રીતે પચાવેલી, અને એટલે એમણે એટલી સરસ રીતે આની આગતા સ્વાગતા અને મહિના સુધીનો એમનો સ્ટે મેકશ્યોર કર્યો કે ભાઈચંદભાઈને ક્યાંય બી પોતિકા ઘર જેવી જ ફિલિંગ રહે, પારકા જેવી ફિલિંગ ના આવે. એમાં એકવાર એવો પ્રસંગ બન્યો કે ભાઈચંદભાઈને જમવાનું થયું. સૌથી પહેલાં પોતે જમી લીધો, બીજા બધાના જમવામાં થોડું ડીલે થઈ ગયું હતું, એટલે ભાઈચંદભાઈને સૌથી પહેલાં જમાડવાનું થયું. એ તો જમીને ઊભા થઈ ગયા. થોડી વાર પછી ઘરના અન્ય સભ્યો જમવા બેઠા, અને જ્યારે દાળ ભાત આવ્યા ત્યારે ખબર પડી કે દાળની અંદર તો મીઠું નાખવાનું જ ભૂલાઈ ગયું છે કમ્પ્લીટલી. એટલે તાત્કાલિક બલવણનો ઉપયોગ વગેરે થયો, પણ બધાને એવું થયું કે આ ભાઈચંદભાઈ ઘરમાં નવા છે એટલે સંકોચવશ એમણે બલવણ નહીં મંગાવ્યું હોય, અને અંદર અંદર થોડો ક્ષોભ થયો કે આપણા કારણે એમને આવી રીતે બલવણ વગરની દાળ વાપરવાની આવી. વીરચંદભાઈએ તો આ પ્રસંગમાં પણ પોતાની કસોટીનો ભાવ ઉમેર્યો, અને એમણે બહુ સહજપણે કીધું કે બેટા, તારે અહીંયા તારું ઘર સમજીને જ રહેવાનું. કોઈ પણ ચીજ માંગવામાં કે એ રીતે તકલીફ રજૂ કરવામાં સંકોચ નહીં રાખવાનો. આવું કરીશ તો આગળ જઈને પછી દીક્ષા જીવનની અંદર તારે તો ઘરે ઘરે બોરવા જવાનું થશે. પછી ગુરુ ભગવંતોને સહન કરવાનું આવે આપણા કારણે, એ કેવું લાગે? એના કરતાં જ્યારે પણ લાગે કે સંકોચ કે તકલીફ છે, તો ચોક્કસપણે જણાવી દેવાનું. ભાઈચંદભાઈએ ત્યારે જવાબ આપ્યો, જે ટકોરાબંધ જવાબ કહી શકાય, એક મુમુક્ષુને છાજે એવો. એમણે એમ કીધું કે કાકા, સંકોચના કારણે મેં માંગણી ન કરી એવું નથી. હકીકતમાં મને બલવણ વગરની દાળ જ્યારે સૌથી પહેલી મોઢામાં આવી, ત્યારે એ મને પણ તકલીફ આપનારી બની હતી.
પરંતુ હું મારા મનને તૈયાર કરવા માંગતો હતો કે જેવું મળે એવું ચલાવી લેવું. દીક્ષામાં તો આવું ઘણી બધી વાર બનશે જ. એ સમયે સહર્ષ સ્વીકારપૂર્વક જો નહીં ચલાવાય તો પછી દીક્ષા જીવન માટેની યોગ્યતા નહીં ટકે. અને એટલે દાળ ભાત ખાતા ખાતા સતત મારા મનમાં આ જ ભાવ ચાલતો હતો કે હું આ પરિસ્થિતિને પણ પ્રેમથી સ્વીકારું. અને આ ભાઈચંદભાઈ માટે અલ્ટિમેટ એટેક કહેવાય કે હવે એમને કોઈ કરતાં કોઈ જ કન્વિન્સ કરવામાં વિકલ્પ ન રહ્યો. એટલો બધો બહુમાન ભાવ વધ્યો કે આટલી નાની ઉંમરમાં બાળકની અંદર દીક્ષા જીવન માટેનો તરવરાટ એ ફક્ત તાન ચડ્યું છે એવું નથી, એ બહુ જ મેચ્યોરિટીના લેવલનું છે. અને આ બહુ જ જરૂરી છે. દીક્ષા 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 એકદમથી ફક્ત તાનપૂર્વક દીક્ષા થાય એ એટલું યોગ્ય સુયોગ્ય પણ નથી, કારણ કે એ તાન હંમેશા ઓછા આયુષ્યવાળું હોય. એટલે દીક્ષા પછી કેટલાક વખત સુધી ટકે ને ભાઈ પાછળથી એમ થાય કે ભાઈ હવે આ તો બધું ડિફિકલ્ટ લાગે છે, આ સિચ્યુએશન કેવી રીતે ફાવે. તો એ વડીલો પણ સમજતા હતા કે એવું ન થાય તો સારું. દીક્ષા જીવન એ ફક્ત બાહ્ય આચારોનું પરિવર્તન નથી જ. બાહ્ય આચારોના પરિવર્તનને સ્વીકારવું એ તો બહુ સહજ વસ્તુ છે કોઈની પણ માટે. મજબૂરીની અંદર આજે પણ અનેક લોકો, જગતના ગરીબ લોકો કેટલીક નબળી પરિસ્થિતિમાં જીવે જ છે બાહ્ય આચારની. સહર્ષ આ આચારોને સ્વીકારવા એ માનસિક પુરુષાર્થ છે. અને એટલે જ કદાચ એમ કહી શકાય કે દીક્ષા એ હકીકતની અંદર માનસિક પુરુષાર્થ છે. અને એક સ્ટેપ આગળ વધીને કહીએ તો ચોક્કસપણે એવું લાગે કે પરમાત્માનું શાસન અને એના દરેક અંગો હકીકતની અંદર માનસિક પુરુષાર્થ છે. બાહ્ય પુરુષાર્થ એ ફક્ત એ માનસિક પુરુષાર્થ સુધી પહોંચવા માટેની કીડી જ છે. એટલે બાહ્ય પુરુષાર્થને જોઈને અટકી જઈએ તો જાણે લક્ષ્યવિહીન થઈ ગયા જેવી સ્થિતિ થશે. અને આ વાત વીરચંદભાઈએ ભાઈચંદભાઈની અંદર સરસ રીતે કન્ફર્મ કરી. તાત્કાલિક એમને પત્ર લખ્યો, પોતાની સ્વેચ્છાએ પોતાની રીતે ભાઈચંદભાઈને કીધા વગર, અને સાહેબને જણાવ્યું કે સાહેબ બહુ જ ઉત્તમ સુયોગ્યતા હવે પાકી ગઈ છે, આપ ચોક્કસ આ બાબતમાં જાગૃત છો જ, પણ હું મારી તરફથી ભલામણ કરું છું કે સાહેબ આ યુવાન, આ બાળક મારે ત્યાં રહ્યો એ સાહેબ મારી માટે બહુ મોટું સૌભાગ્ય છે. અને મને બહુ આનંદ થશે સાહેબ કે આમની દીક્ષા સમયે કે દીક્ષા બાદ જે પણ ઘટનાઓમાં ક્યાંય પણ હું સહભાગી થઈ શકું કોઈ પણ રીતે, તો એ સાહેબ મારું સૌભાગ્ય હશે. સરસ મજાનો આ પત્ર ગયો. સાહેબને પણ બહુ સંતુષ્ટિ થઈ કે ચાલો આવા પાકટ શ્રાવકોએ અપ્રૂવ કર્યું છે, એટલે એનો અર્થ કે આ યુવાન, આ બાળકમાં યોગ્યતા બહુ પરાકાષ્ઠાની જન્મી છે, પ્રગટી છે. ત્યાર પછીથી મહાસુદ 11નો દિવસ સાહેબને મળ્યો દીક્ષા માટેનો, મુહૂર્ત આવ્યો. એટલે મહાસુદ દશમે વીરચંદભાઈએ કુસુમ, તિલક, શ્રીફળ, સવા રૂપિયો આ બધા શુકન આપ્યા અને પોતાનો સગ્ગો દીકરો જાણે દીક્ષા લેવા જતો હોય એવા ઉલ્લાસપૂર્વક એમને વિદાય આપી. કોઈ ઠાઠ ઠઠારો કરવાનો નથી, કારણ કે બહાર કોઈને ખબર પાડવાની નથી. એટલે ઘરની અંદર જે માહોલ જેટલો થઈ શકે એટલો જ કરી અને એમણે ભાઈચંદભાઈને વિદાય આપી. સૌથી પહેલાં તેઓ ત્યાંથી ભોયણી ગયા. ભોયણીજી તીર્થ એટલે મલ્લીનાથ ભગવાનનું એવું સ્થળ, એવું તીર્થ કે જે તીર્થની અંદર મલ્લીનાથ ભગવાન સ્ત્રી દેહે મોક્ષે ગયા હતા એની પ્રતીતિ થઈ શકે. દાદાને જોયા હોય તો ચોક્કસપણે એવું લાગે કે આ કોઈ સ્ત્રી તીર્થંકર જ બેઠા છે. એટલી નાજુક, નમણી, કમનીય કાયા અને તીર્થનો માહોલ એવો, આજુબાજુનું વાતાવરણ એવું. આમ પણ મોરલાઓથી જે તીર્થો પવિત્ર બને છે એ તીર્થો સ્વયં એવી ઉર્જાવાળા છે
કે જે ઉર્જાઓ અનેકોને પવિત્ર બનાવી જ શકે. અને ભોયણી આ બધી બાબતમાં અતિ સમૃદ્ધ તીર્થ. એટલે ભોયણી તીર્થમાં ગયા અને યોગાનુયોગે ભોયણી જે તીર્થની એ જ દિવસે વાર્ષિક ઉજવણી, એની સાલગીરીનો દિવસ હતો. એટલે એમણે મન ભરીને બાલ બ્રહ્મચારી એવા મલ્લીનાથ ભગવાનની ભક્તિ કરી. સંયમની પ્રાપ્તિ અને સંયમનું પરિપાલન નિર્વિઘ્ને થાય એવી અનેક ભાવનાઓ ભાવી. મુમુક્ષુપણાનું છેલ્લું વાયણું એ આ ભોયણીના સાલગીરીના સ્વામી વાત્સલ્યના લાડવાઓ હતા. કેટલી ગજબ પરિસ્થિતિઓ. એકલા સૌથી પહેલાં જવાનું, બીજું અંતિમ વાયણા માટે પણ કોઈ સ્વજન નહીં, અને છતાં પણ આ બધી ઘટનાની કોઈ દીનતા કે લાચારી નહીં, એની પણ એક ખુમારી. આજે આપણે બહુ બળભાગી છીએ કે દીક્ષાના આપણને અનેક દિવસોના મહોત્સવો કરવા મળે છે અને બધા જ પ્રસંગો માણવા મળે છે. આ એ જમાનો હતો કે જ્યારે અનેક મહાપુરુષો, આવી બધી મહોત્સવની વાત તો જવા દઈએ, પણ દીક્ષા પછી જાણે ધમાક ચકડી થાય એનાથી ટેવાયેલા હોવા છતાં, એનાથી એમણે આવું ભોગવવા છતાં ગજબનાક દીક્ષાની ખુમારી લઈને જન્મતા હતા. સાંજે ભોયણીજી તીર્થથી મહેસાણા પધાર્યા. એ સમયે પન્યાજી મહારાજ સપરિવાર મહેસાણામાં બિરાજમાન હતા. દર્શન વંદન થયા, વાતો ચીતો ચાલી, લાંબા સમયે મળ્યા હતા એટલે ઘણી બધી વાતો શેર પણ થઈ. આવતીકાલે દીક્ષા છે, દીક્ષા પછીથી કેવી રીતે શું કરશું, આવું થશે તો શું, આવું થશે તો શું, એક્ઝેક્ટ કેવી રીતે સીન હશે, આ બધો આખો પ્લોટ જે છે એ આ મહેસાણાની એ મિટિંગમાં, એ મિલનમાં રચાયો. અને નિશ્ચય કર્યા મુજબ દીક્ષા મહેસાણામાં નહોતી કરવાની. દીક્ષા મહેસાણાની બાજુમાં સાંગણપુર નામનું ગામ છે, એ સાંગણપુર ગામમાં કરવાની હતી. એટલે ભાઈચંદભાઈને સાંજના પછીથી ભાઈચંદભાઈને રજા અપાઈ અને તરત જ એમણે સાંગણપુર ગામની અંદર મોકલાવી દેવામાં આવ્યા. મહાસુદ 11નો દિવસ થયો, વહેલી સવારનો, અને દીક્ષા અંગે કોઈ ઉહાપો કરવાનો નહોતો, ન મહેસાણામાં ન ક્યાંય પણ. એટલે ચૂપચાપ પ્લાનિંગ પ્રમાણે મોહનસુરી મહારાજ સાહેબ એ મહેસાણામાં જ રહ્યા અને પ્રતાપ વિજયજી મહારાજ સાહેબને એમણે સાંગણપુર મોકલ્યા. ક્યાંય કોઈને અણસાર ન આવે, બધા ભેગા જાય તો ખ્યાલ આવે કે કંઈક લાગે છે, પણ સામાન્ય રીતે મોટા મહારાજ બેઠા હોય એટલે નાના મહારાજ આગળ પાછળ થઈ જાય તો સંઘમાં કે કોઈને ગંધ પણ ન આવે. એટલે સાંગણપુર ગામની અંદર પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ કેટલાક મહાત્માઓને લઈ અને પહોંચ્યા. સાંગણપુરમાં ઓલરેડી ઇન્ફોર્મ કરાવી દેવામાં આવ્યું હતું, એ સંઘને વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યો હતો. એટલે સાંગણપુરના એ ઉપાશ્રયની અંદર સાહેબ રાત્રે જે પહોંચી ગયા હતા એ રીતે ત્યાં વહેલી સવારનું પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજા વગેરે સાહેબે ધર્મ કાર્યો કરી લીધા હતા. અને જે મુહૂર્ત આપ્યું હતું એ મુહૂર્તે સાહેબ ઉપસ્થિત થયા. શ્રાવકમાં હાજરી તરીકે રાજનગરની અંદરના હઠીસિંહભાઈ, કે જે પરમ શ્રાવક હતા, સાહેબના ગુરુભક્ત હતા, એ હઠીચંદભાઈને બોલાવવામાં આવ્યા હતા. ભાઈચંદભાઈના અંતરમાં આજે ઉમંગ એની પરાકાષ્ઠાએ હતો. નાનપણથી માતાના મુખેથી જે સંયમની પ્રેરણા સાંભળી હતી કથાઓ દ્વારા, એ કથાઓ આજે ચરિતાર્થ થવા જઈ રહી હતી. પન્યાજી મહારાજ જ્યારે ઘરે પધાર્યા હતા અને માતાએ ભાઈચંદભાઈ તરફ આંગળી કરીને કીધું હતું કે સાહેબ આ તૈયાર થતો હોય તો મને કશો વાંધો નથી, એ ચીંધેલી આંગળી આજે સફળતાને પામવાની હતી. પોતે છેલ્લા 8 મહિનાથી રાજનગરના CN વિદ્યાલયથી ઉપાશ્રય, એ જે એમણે ક્રમ જાળવ્યો હતો, એ ક્રમમાં જે રીતે એમણે ગુરુકુલવાસ સેવ્યો હતો અને ત્યારબાદ જે સ્વપ્નાઓ સેવ્યા હતા, આવું બનવું છે, આવું બનવું છે, આવા બનવું છે, એ સ્વપ્નાઓને સાચા પડતા જોવાનો આજે દિવસ હતો. અદ્ભુત ક્ષણો. અને એટલે જ પોતાના અંદરના ઉલ્લાસને, વીર્યોલ્લાસને પરાકાષ્ઠા પર લાવવાનો પ્રયત્ન સહજપણે આ ભાઈચંદભાઈમાં પ્રગટતો ગયો.
મમ મુંડાવિહ મમ પવ્વાવેહ મમ વેશમ સમપ્યેહ. આ આદેશો જે દરેક શ્રાવકના મનનું સ્વપ્ન હોય, હું ક્યારે આવા આદેશો માંગીશ. એ પ્રભુ, મારું મુંડન કરો. મારા મસ્તિષ્કની અંદર જે પણ કુવિચારો, ખોટો પક્ષપાત, કુસંસ્કાર, આ બધું જ છે, એને મૂંડી નાખો, એનો લોચ કરી નાખો. મારા મસ્તકના વાળ એ તો ઉપલક્ષણ છે. એ વાળ દ્વારા મારી બધી જ કુમતીઓને ખેંચી અને પ્રભુ મારાથી દૂર કરી નાખો. મમ મુંડાવેહ. એટલી જબરદસ્ત ભાવના. મુમુક્ષુ જ્યારે જાતનું સમર્પણ કરે છે, ત્યારે જાત સાથે અભ્યંતર જાત જે છે એને પણ ઉઘાડી પાડવાની વાત છે. અને સંપૂર્ણ સર્વ સમર્પણનો આ ભાવ. મમ પવ્વાવેહ. આ બધું વહી જશે, કુમતી, કુસંસ્કારો બધું, પછી શું? તો પછી ખાલીપો ન રહે. એટલા માટે હે ભગવાન, મને પ્રવર્જિત કરી દો. મને તમારી ઉર્જાઓથી, તમારાપણાથી મને આવર્જિત કરો. મારું સંપૂર્ણ અસ્તિત્વ એ તમારી જ અંદરની ઘટના બની જાય, ઓગળી જાય તમારામાં. એ રીતે પ્રભુ મને તમારાથી, તમારા માર્ગથી અને તમારા તત્વોથી મને પ્રવર્જિત કરો. મમ પવ્વાવેહ. અને છેલ્લે મમ વેશમ સમપ્યેહ. આ બધું તો જ શક્ય બને જો મને તમે તમારો વેશ સમર્પિત કરો, વેશ આપો. આવી ગજબનાક માંગણીઓ. અને મજાની વાત જુઓ, પહેલો આદેશ આવે મમ મુંડાવેહ, પછીનો આદેશ આવે મમ પવ્વાવેહ, અને પછીનો છેલ્લો આદેશ આવે મમ વેશમ સમપ્યેહ. માંગણીઓ આ રીતે થાય અને સામે અપાય ત્યારે સૌથી પહેલો વેશ અપાય, પછી પ્રવર્જિત થવાય અને પછી મુંડન કરાય. પરમાત્માના શાસનની એક એક લોકોત્તર વાતો અને વિધિના રહસ્યો આમ એક એક સાંભળીને આપણા રૂવાડા ઊભા થાય. શું ગજબનાક ઘટનાઓ છે. એક એક નાના આદેશોમાં પણ આંતરિક ઉલ્લાસ માટેની, આંતરિક શુદ્ધિ માટેની કેટલી ચીવટ છે. એક ખમાસમણું નિરર્થક નથી જે પરમાત્માના શાસનમાં. એક એક ખમાસણામાં પણ અંદરનો ભાવ છે. એવી ઉત્તમ વિધિઓ, એ વિધિમાર્ગ, એનો બહુમાન આ ભાઈચંદભાઈની અંદર આજે ટોચનો હતો. રજોહરણ અર્પણ કરાયું અને સંયમ ધર્મનું મુખ્ય ચિહ્ન એ જ્યારે અર્પણ થયું એ સમયે હર્ષ વિભોર થઈ અને ભાઈચંદભાઈ નાચી ઉઠ્યા. નૃત્ય પ્રગટી જાય, નૃત્ય થાય નહીં, નૃત્ય કરાય નહીં, એ પ્રગટી જાય. અંગ જ્યારે ડોલવા લાગે અંદરથી, ત્યારે બહાર શરીરના સ્તર ઉપર નૃત્ય પ્રગટી જાય. એને લાવવાનો પ્રયત્ન ન હોય. ઉપાશ્રયમાં એ સમયે હટીચંદભાઈ અને અન્ય થોડાક ભાવિકો હતા. બધાના અંતરની અંદર શુભ ભાવનાઓની ભરચક ભીડ હતી. વસ્ત્ર પરિવર્તન થયું. ફરીથી ઉપાશ્રય પધાર્યા. સર્વવૃત્તિ દંડક લોચ વગેરે વિધિ થઈ અને પછીથી મુનિશ્રી પ્રતાપ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રૂપે આ ભાઈચંદભાઈને સ્થાપિત કરાયા અને એનું નામ મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજ સાહેબ ઘોષિત થયું. ધર્મ વિજયજી મહારાજ સાહેબ ભાવિની અંદર ધર્મને મૂર્તિમાન બનાવવા માટે અને સર્વત્ર જીન ધર્મનો જય જયકાર કરવા માટે આમનું નામ ધર્મ વિજયજી મહારાજ સાહેબ પડ્યું હોય એવું ચોક્કસ સાંકેતિક રૂપે બધાને લાગ્યું. દીક્ષાના મંગલ દિવસે એમણે ઉપવાસ કર્યો. દીક્ષા બાદ તરત જ દર્શનાદિ કરી ગુરુદેવની સાથે તાત્કાલિક પહેલો જ વિહાર દીક્ષા પછીની કેટલીક મિનિટોમાં જ મહેસાણા તરફ થયો. મોટા મહારાજને મળવાનું થયું. મોટા મહારાજના મસ્તકની અંદર માથું ઝુકાવી દીધું. સાંગણપુરથી મહેસાણાનો વિહાર, મહા મહિનો. આપણે સમજી શકીએ, જે કલ્પના કરીએ તો, કે એ કેવો પરિસર હશે તડકાનો, બપોરના સમયે આવવાનો. તડકો એટલો, તરસ એટલી, ભૂખ એટલી,
આગલા દિવસનું વાયણું એ ફક્ત ભોયણી તીર્થના લાડવાથી થયું છે. દીક્ષાનો પહેલો જ દિવસ, દીક્ષા થઈ અને તરત વિહાર ક્યાં જોવા મળે? આવી વિરલ ઘટનાઓ જેમના જીવનમાં થાય છે એ જ કદાચ વિરલ પુરુષો થઈ શકે છે. આવા અનેક પરિસરોની વચ્ચે આપણને જે જોઈતું હતું તે આપણને મળી ગયું છે. આવો જે અંદરમાં એમનો ભાવ હતો એ એટલો ચડિયાતો સાબિત થયો કે આ કોઈ પરિસરોની હેસિયત ન રહી કે એ મનના સ્તર સુધી પહોંચી પણ શકે. સંયમ પ્રાપ્તિનો પરમ આનંદ પૂજ્યશ્રીના દેહના તમામ રૂવાડે પ્રગટ્યો. 5મા પદમાં પ્રવેશી અને હવે ભાઈચંદભાઈ એ મુનિ બન્યા. આ મુનિપણામાં ત્રીજે જ દિવસથી જે આફતો આવી, સ્વજનોને ત્રીજે દિવસે ખબર પડી. એ પછી સ્વજનોએ કેવો ઉપાડો લીધો અને પરિસ્થિતિઓને કઈ રીતે ગુરુ ભગવંતો દ્વારા દિશા અપાય એ વાત આવતીકાલે લઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આજે ધર્મકથામાં પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ. આજે આપણે બધા એ ધર્મ વિજયજી મહારાજ સાહેબને મુનિપણાને મન ભરીને વંદના કરીએ અને એમને એટલા સરસ મજાના આશીષ એમની પાસેથી માંગીએ કે આપણા જીવનમાં ધર્મ પ્રવેશે અને આપણું જીવન પરમાત્માએ કીધેલા ધર્મની વ્યાખ્યા પ્રમાણેનું બને. આવું આપણામાં પણ કંઈક પ્રગટે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.